ગુજરાતમાં આ કેવી દારૂબંધી કે જ્યાં છેલ્લા 4 વર્ષમાં ફક્ત વડોદરાના 4 પોલીસ મથકે 3.5 કરોડના વિદેશી દારૂના પકડાયેલ જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી આ વાત માત્ર કાગળ પર હોય તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે વડોદરાથી કે જ્યાં શહેરના અલગ અલગ 4 પોલીસ મથકના છેલ્લા 4 વર્ષ દરમિયાન પકડાયેલા 3.5 કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો। ત્યારે આ પ્રક્રિયા માટે ટ્રકો ભરીને અલગ અલગ બ્રાન્ડના પકડાયેલા જથ્થા બંધ જે કે વિદેશી દારૂ છે તેની બોટલો પહેલા રસ્તા ઉપર પાથરવામાં આવી અને ત્યારબાદ એસટીએમ અને નશાબંધી શાખાના અધિકારીઓની દેખરેખમાં આ બધી જ વિદેશી દારૂની જે ઢગલાબંધ બોટલો છે તેના ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના, અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે। આજ રોજ ઝોન 4 હેઠળના હરણી, સિટી, વારસિયા અને બાપોદ 4 પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે। એ અનુસંધાને આજે એસડીએમ શ્રી, નશાબંધી અધિકારી અને ઝોન 4ના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ અને આ ટોટલ કુલ 3.5 કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે।